તરફથી આપણે ધોરણ 10ની અંદર 15 દિવસની આપણે એક સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આજની તારીખમાં પહેલો દિવસ છે. આ સિરીઝની અંદર તમને શું મળશે તો કે આ સિરીઝની અંદર ધોરણ 5થી લઈને ધોરણ 9ની અંદર આવતું તમામ ગણિત કે જે ધોરણ 10ના ગણિતની અંદર ઉપયોગી બને છે એવા ગણિતની આપણે વાત કરવાના છીએ, જેને આપણે બ્રિજ કોર્સ કહી શકીએ. એ ગણિત કે જે 10મા ધોરણની અંદર કોઈ પણ દાખલા શીખતા હોય ત્યારે વચ્ચે આવે, જેમ કે લસા લેવા, ગુસા લેવા, છેદ સરખા કરવા માટે લસાનો ઉપયોગ થતો હોય, અવયવીકરણ, આ બધી વસ્તુઓ આની અંદર આવશે. તો આજે જોઈએ આપણે દિવસ 1. તો આજનો આપણો જે દિવસ છે એમાં સંખ્યા જ્ઞાન, સરખામણી અને ક્રમ, આની વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. હમણાં તમને થોડાક સમયની અંદર ખબર પડી જશે કે સરખામણી એટલે, સરખામણીનો અર્થ થશે કમ્પેરિઝન. કમ્પેરિઝન એટલે એક કરતાં બીજો નંબર છે મોટો હોય, નાનો હોય, આ વસ્તુને સરખામણી કહેવાય. અને ક્રમ તો કે ધારો કે આપણે સંખ્યાને આપણે 10મા ધોરણની અંદર બહુલકની વાત કરીએ તો એમાં સંખ્યાને આપણે ચડતા ઉતરતા ક્રમની અંદર ગોઠવવાની આવે. કાં ચડતા ક્રમમાં ગોઠવવી પડે અથવા તો ઉતરતા ક્રમની અંદર ગોઠવવી પડે. હવે એના માટે આપને ખબર તો પડી જોઈએ ને કે આ સૌથી નાની સંખ્યા, એની પછી થોડીક મોટી, એની પછી થોડીક મોટી, એની પછી થોડીક મોટી, એની પછી થોડીક મોટી, એ રીતે આપણે ગોઠવીએ. તો એ બી અભ્યાસ આની અંદર છે. 10મા ધોરણના તમામ અભ્યાસને, ગણિતના અભ્યાસને ધ્યાનમાં રાખી અને એની પર કાયદેસર વિચાર કરવામાં આવ્યો કે આપણે 10મા ધોરણ પહેલાં કયું ગણિત શીખવું પડશે તો આપણે 10મા ધોરણનું ગણિતમાં કાંઈ અડચણ ઊભી ન થાય. તો એ વસ્તુને ધ્યાનમાં રાખી અને આ કોર્સ ડિઝાઇન કરેલો છે. આજની તારીખમાં ડે 1 એટલે કે પહેલા દિવસનો અભ્યાસ આપણે શરૂ કરીએ છીએ. તો શરૂઆતમાં એક સવાલથી આપણે શરૂઆત કરીએ તો કે જમ્મુ કાશ્મીર બહુ ઠંડો પ્રદેશ છે, તમને લોકોને ખબર છે. તો એના 2 તાપમાન નોંધવામાં આવ્યા. જમ્મુ કાશ્મીરનું સોમવારે તાપમાન -7 ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે જમ્મુ કાશ્મીરનું મંગળવારમાં -4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. 2 તાપમાન તમે જુઓ અહીંયા અલગ અલગ તાપમાન 2 દેખાય છે. સોમવારનું તાપમાન -7, મંગળવારનું તાપમાન -4. તો પ્રશ્ન શું છે, કયો દિવસ વધારે ઠંડો હશે? કયો દિવસ વધારે ઠંડો હશે? -7 ડિગ્રી સેલ્સિયસ વાળો દિવસ એટલે કે સોમવાર છે એ સૌથી વધારે ઠંડો હશે કે પછી મંગળવાર -4 ડિગ્રી સેલ્સિયસ સૌથી વધારે ઠંડો હશે? તમે તમારી રીતે જવાબ એઝ્યુમ કરો. હવે હું જવાબ આપું એની હારે તમારો જવાબનો સુમેળ થાય છે કે નહીં, મને કહેશો કયો દિવસ ઠંડો આવશે વધારે? -7 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળો દિવસ છે એ સૌથી વધારે, કારણ કે લો ટેમ્પરેચર. આમ જોઈએ તો -4 ડિગ્રી સેલ્સિયસ અને -7 ડિગ્રી સેલ્સિયસ એમાં સંખ્યા મોટી કઈ કહેવાય? -4, કારણ કે માઇનસમાં કેવું હોય કે નાનું દેખાતું હોય એ મોટું હોય. એ આની અંદર આપણે અભ્યાસ કરશું એટલે તમને ખ્યાલ આવશે. કારણ કે આ માત્ર -4 ડિગ્રી એટલે કે માત્ર 4 રૂપિયા જ માઇનસ છે અહીંયા, ને અહીંયા 7 રૂપિયા માઇનસ છે, એવું તમે સમજી શકો. અને આ વધારે ગરીબ કહેવાય, એટલે કે વધારે ન્યૂનતમ, વધારે નાનો માણસ કહેવાય કે 7 રૂપિયાનું લેણું, એવું સમથિંગ કાંઈક. માઇનસ એટલે પાછળની તરફ અધો દિશામાં ગતિ કરવી. આગળ આપણે જોઈએ એટલે આનો જવાબ આવશે, આનો જવાબ આવશે -7 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. હાલો આગળ જોઈએ. હવે પહેલાં 15 મિનિટ આ લેક્ચરની અંદર શું આવશે એની મેં થોડીક રોડ મેપ આપી દીધો છે કે ભાઈ પહેલાં થિયરી 15 મિનિટ થિયરી આવશે, જેની અંદર આપણે શીખવાડશું, નિયમો આપણે શીખવાડશું. ત્યારબાદ લાઈવ સોલ્યુશન 30 મિનિટની અંદર આપણે સોલ્યુશન કરશું. ઓલરેડી બધું સોલ્યુશન લખી નાખેલું છે. અઘરા દાખલા આવશે ત્યારે સોલ્યુશન લખવાનું બંધ થઈ જાય, જ્યારે હું કાયદેસર હું પોતે જ દાખલા લખીશ. અત્યારે બધું ટાઈપિંગ કરીને ઓલરેડી બધું સેટઅપ કરી દીધું છે. અને પછી આપણે તમારા ડાઉટ લઈશું 5 મિનિટ. બરાબર. હાલો જોઈએ. તો કે થિયરી કન્સેપ્ટ પહેલો ભાગ, સંખ્યાઓના પ્રકાર. તો કે સંખ્યાઓના પ્રકારની અંદર પ્રાકૃતિક સંખ્યા, આ પહેલો પ્રકાર આપણો પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? પ્રાકૃતિક સંખ્યા n કેમ છે? પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? પ્રાકૃતિક સંખ્યાની માર્કેટમાં જરૂર શા માટે પડી?
તો કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર. પ્રકૃતિને અંગ્રેજીમાં નેચર કહેવાય. એટલે એના ઉપરથી આપણે આનો જે સિમ્બોલ છે એ કેપિટલ એન રાખેલો છે. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1, 2, 3, 4, 5, 6, 7 ડોટ 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 એટલે કે હાલાદ રાખે. આ 3 વખત ડોટ કરવાની પ્રથા, એટલે એનો અર્થ એવો છે કે બહુ ઝાઝું બધું છે. પછી લાસ્ટમાં કોઈ નંબર ન આપે તો એનો અર્થ એવો કે એટલું બધું ઝાઝું બધું છે કે લાસ્ટમાં અમને ખબર નથી કે કયો નંબર આવે, કદાચ એ અનંત તરફ જવાની વાત કરે છે. આ એક પ્રકારની પેટર્ન છે કે જેમાં એકની અંદર 1 ઉમેરવાથી 2 બને, 2ની અંદર 1 ઉમેરવાથી 3 બને, 3ની અંદર 1 ઉમેરવાથી 4 બને, અને ઉમેરવાનું પૂરું જ ન થાય, હાલાદ રાખે. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી થાય છે. 1, 2, 3, 4, 5 અનંત. કોક કાલ સવારે ઉઠીને એમ કહે કે સાહેબ 1,999 નામની સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવે? તો કે હા સાહેબ. ધારો કે ઘણા વિદ્યાર્થી એમ કે સાહેબ 5 ક્યાં તમે લખ્યા છે, પણ તમે સમજો ને યાર, 4 પછી અનંત છે તો પછી અનંતની અંદર વચ્ચે 5 આવતો હશે, લોજિક થોડુંક દોડાવો તો એ બધી પ્રાકૃતિક સંખ્યા છે. હવે હું તમને 1 સેકન્ડ ફરી એકવાર પ્રશ્ન પૂછું છું. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય અને અંત ક્યાં થાય એનો? અનંત. અનંતને આપણે ઇન્ફિનિટી કહી શકીએ છીએ, કે જેને આપણે ફાઇન્ડ ન કરી શકીએ, અનંત. 1, 2 એટલે આની અંદર બધા કેવા નંબર છે? આખા નંબર છે. તમે જો 2, 3, 4 અધૂરો નંબર નથી. આ કેવી સંખ્યા છે? બધી પૂર્ણ. અને બીજું હજી આની અંદર કેવા નંબર છે? તો કે બધા પોઝિટિવ નંબર છે, બધા ધન સંખ્યા છે. તમે જો એક સંખ્યા માઇનસમાં નથી, તમે નોટિસ કરો અહીંયા. પછી કોની વાત આવી? પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાની અંદર આ પૂર્ણ સંખ્યાને કેના વડે દર્શાવશું? તો કે W વડે દર્શાવશું સાહેબ. પૂર્ણ સંખ્યાને W વડે શું કામ દર્શાવશું સાહેબ? તો કે આપણે નથી કહેતો કે હોલસેલ બધું બધાને બધી એવો શબ્દનો અર્થ છે વોલ એટલે પૂર્ણ. વોલ એટલે શું થાય? પ્રાકૃતિક સંખ્યા જે હતી એમાં કંઈક ઘટતું હતું. શું ઘટતું હતું? એમાં તો ઘણું બધું ઘટે. એમાં તો 0 ઘટે છે, માઇનસવાળી સંખ્યા ઘટે છે. તો પણ પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7 અનંત જે પ્રાકૃતિક સંખ્યા હતી એ પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 ઉમેરી દેવામાં આવ્યો. અને 0 ઉમેરીને કીધું કે વોલ નંબર. વોલનો સ્પેલિંગ વીથી નહીં પણ Wથી શરૂ થાય છે. એટલા માટે પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવવામાં આવશે. તો આપણે કેટલા પ્રકારના નંબર ભણ્યા? તો કે 2 પ્રકારના નંબર ભણ્યા છે. એક તો પ્રાકૃતિક સંખ્યા જેને કેપિટલ N વડે દર્શાવવામાં આવે, અને બીજી તો કે પૂર્ણ સંખ્યા જેને કેપિટલ W વડે દર્શાવવામાં આવે. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1, 2, 3, 4, 5, 6 અનંત એવી રીતે થાય, જ્યારે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0, 1, 2, 3, 4 એટલે કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે બેટા? 0થી થાય છે. પૂર્ણ સંખ્યાનો અંત ક્યાં આવે છે? કોઈને ખબર? ઇન્ફિનિટી. બહુ આગી જઈને પૂરી થાય? પૂરી જ ન થાય. આપણે કોઈ દિવસ કહી ન શકીએ, આપણે સક્ષમ નથી. આપણે એ આંકડો કહેવામાં સક્ષમ નથી કે અહીંયા સાહેબ પૂરું થઈ જાય, કારણ કે આંકડા કોઈ દિવસ પૂરા થતા જ નથી. હવે જસ્ટ મને પ્રશ્નનો જવાબ આપો કે 0 છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવશે કે નહીં આવે? 0 છે એ સાહેબ પ્રાકૃતિક સંખ્યામાં નહીં આવે, કેમ કે સાહેબ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત તો 1થી થાય છે. 0 છે એ પૂર્ણ સંખ્યામાં આવશે? તો કે હા સાહેબ 0 છે એ પૂર્ણ સંખ્યામાં આવશે. કઈ પ્રાકૃતિક સંખ્યા છે એની શરૂઆત ક્યાંથી થાય છે? 1થી. પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? તમામ પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આ બધા નંબર છે એ પૂર્ણ સંખ્યામાં નથી આવતા? આવે છે. એટલે તમામ પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે. તો એટલા જ માટે તમે અહીંયા એક આકૃતિ તમે આ જરાક જુઓ કે આ જે ગ્રીન કલરનો જે પ્રદેશ છે, આ જે ગ્રીન કલરનો જે આ પ્રદેશ તમને દેખાય છે, આ પ્રદેશ, આ બ્લુ કલરના જે પ્રદેશ, આ બ્લુ કલરનો જે આ પ્રદેશ છે, આવડો જે પ્રદેશ છે એની અંદર આખો આવી ગયો. તમે જુઓ. એટલે હું એવું કહેવા માગતો હતો, આકૃતિ મેં એવું સાંભળ્યું છે કે આકૃતિ છે એ 1000 ચિત્રોની ગરજ પૂરી પાડે. તો આ પ્રાકૃતિક સંખ્યા નામની તમામ સંખ્યાઓ છે એ આ પૂર્ણ સંખ્યાની અંદર આવી ગઈ. પ્રાકૃતિક સંખ્યા, અરે સાહેબ આખો પ્રાકૃતિક સંખ્યાનો બ્લોક
પૂર્ણ સંખ્યાની અંદર આવી જાય. જો યસો નો 1 2 3 4 આ દેખાય કે નહીં? જો આવી રહ્યા 1 2 3 4 બધું આની અંદર આવી ગયું. અને આ શોર્ટમાં મેં લખ્યું જો શૂન્ય વત્તા પ્રાકૃતિક. બે પ્રકારના નંબર વિશે તમામ માહિતી તમને મળી ગઈ છે. જો કાંઈ ન સમજાતું હોય તો તમારે મને કમેન્ટ્સમાં અથવા તો તમે મને મૌખિક પ્રશ્ન પૂછીને મને પૂછી શકો છો કે સાહેબ આ વસ્તુ નથી સમજાતી. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય બેટા? 1 2 3 4 5 6. પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય બેટા? 0. આ બેની અંદર કેવા નંબરો છે? કેવા નંબરો છે? નહીં, ખોટી વાત. બેની અંદર ધન નંબર નથી, કારણ કે 0 છે એ ધનમાં આવતો. પ્રાકૃતિક સંખ્યામાં બધા ધન સંખ્યાઓ છે, પણ પૂર્ણ સંખ્યાની અંદર 0 સહિત ધન સંખ્યાઓ છે. આવું બોલાય. 0 સહિત 0 1 2 3 આ જે નંબર છે ને આને અનઋણ આવી સંખ્યાઓ કહેવાય. અનઋણનો અર્થ શું થાય? અનઋણનો અર્થ શું થાય? ઋણ ન હોવું. 0 કે હું ક્યાં ઋણ છું? 0 એમાં આવે ને એટલીસ્ટ 0. અરે સાહેબ આવું જ, હું ક્યાં ઋણ છું? 1 2 3 4 એ તો પોતે પોઝિટિવ જ છે, એ તો ઋણ છે જ નહીં. ખાલી ઋણ સંખ્યાની જો વાત કરી હોય તો કોણ આવે? -1 -2 -3 અને કોઈને પૂરું ન થાય. ખાલી ધન સંખ્યાની વાત કરી હોય તો 1 2 3 આવે. પણ હું આ એક અલગ જ પ્રકારનો શબ્દ લઈને આવ્યો છું તમારી માટે, અને એ આપણા પાઠ્યપુસ્તકની અંદર છે, નથી એવું નહીં, પણ ટૂંકમાં 11મા ધોરણની અંદર એકવાર ઉપયોગમાં આવેલો છે, 2 થી 3 વાર ઉપયોગમાં આવેલો છે, જેમાં અનઋણ નામનો શબ્દ છે. આનો અર્થ એવો થશે કે 0 સહિતના પોઝિટિવને અનઋણ કહેવાય. ઋણ ન હોવું અને માત્ર ધન હોવું બે અલગ વસ્તુ છે. મારો આવો કહેવાનો ભાવાર્થ છે. માત્ર ધનનો અર્થ થાય 1 2 3 4 5, અને ઋણ ન હોવાનો અર્થ થાય 0 સહિત ધન 1 2 3 4. ક્લિયર કટ છે? નો એનીબડી? કાંઈ પ્રોબ્લેમ નથી? કાંઈ ડાઉટ નથી ને? આગળ જોઈએ. હવે આપણે નવી સંખ્યા વિશે ભણવા જઈ રહ્યા છીએ. પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાને કેના વડે દર્શાવીએ છીએ? ઝેડ. ઝેડ વડે હું કામ દર્શાવીએ છીએ? કારણ કે એક ભાષાની અંદર ઝેડનો અર્થ થાય છે ઝલેન. ઝલેનનો અર્થ પૂર્ણાંક સંખ્યાઓ થાય. અંગ્રેજી ભાષામાં આપણે ઇન્ટીજર નામનો શબ્દ વાપરીએ છીએ, પણ આ જે વ્યવસ્થા છે એ અંગ્રેજો તરફથી આવેલી વ્યવસ્થા ન હોવાથી અને ઝલેનનો ઝેડ દ્વારા આપણે ઓળખવામાં આવે છે. ઝેડનો અર્થ થશે, હવે આજ પછી જ્યારે ઝેડ તમે ભાળી જાઓ, કેપિટલ ઝેડ તમે નંબરની અંદર ભાળી જાઓ, તો એનો અર્થ થશે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક. કેવી સંખ્યાઓ? પૂર્ણાંક. પૂર્ણાંકનો અર્થ શું થશે? તો કે ગુજરાતી ભાષાની અંદર થોડાક આવીએ ડીપમાં, તો પૂર્ણ વત્તા આંક. જે આંકડો આખો છે, જે નંબર આખો છે, એવા તમામ નંબરને પૂર્ણાંક કહેવાય. સાહેબ આખા નંબરમાં તો માઇનસ આવે. હા, તે આપણે ક્યાં ના પડી? -5 એ એક પ્રકારે તો આખા જ કહેવાય. -6 -3 0 પણ આખો કહેવાય. 1 2 3. એટલા માટે ઝેડની અંદર આવા નંબરોનો સમાવેશ થયેલો છે. જુઓ જરાક, તો કે -2 -1 0 1 2 અનંત. 0 વચ્ચે આમે અનંત, આમની તરફ અનંત આવે. -1 -2 -3 -4 -5 -6 -7 -8 એ કોઈ દિવસ પૂરું ન થાય. 1 2 3 4 5 એ પણ કોઈ દિવસ પૂરું ન થાય. તો હવે એ પ્રશ્ન છે કે સાહેબ પૂર્ણાંક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? આની શરૂઆત ક્યાંથી થાય? પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત તો કે 1 થી થાય. પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય. સાહેબ મુદ્દો પૂર્ણાંક એટલે કે તમે જેને આખો નંબર કહો છો એની શરૂઆત ક્યાંથી થશે? કોઈને ખબર? કારણ કે એ તો 0 થી પણ અનંત, માઇનસ તરફ અનંત, ડાબી બાજુ અનંત, 0 થી જમણી તરફ પોઝિટિવ નંબર. હમણાં સંખ્યા રેખા ભણીએ, પણ આની અંદર નંબર બધા આવે કેવા? આખા નંબર આવે. તમે હજી એક વસ્તુ નોટિસ કરો. હાલ મારા પ્રશ્ન જો, પહેલો પ્રશ્ન એ કે પૂર્ણાંક સંખ્યાને કેના વડે દર્શાવાય? કેપિટલ ઝેડ વડે.
પ્રાકૃતિક સંખ્યાને કેના વડે દર્શાવાય? કેપિટલ એન વડે. શું કામ? તો કે એને નેચરલ નંબર કહેવાય. પછી પૂર્ણ સંખ્યાને કેના વડે દર્શાવાય? કેપિટલ ડબલ્યુ વડે, કારણ કે હોલ નંબર એવો શબ્દ છે. પૂર્ણાંક સંખ્યાની અંદર તમામ પ્રાકૃતિક સંખ્યા આવી જાય છે. વિચારો, પૂર્ણાંક સંખ્યા 0 1 2 3 4 5, તો એમાં 1 2 3 4 5 એ પ્રાકૃતિક સંખ્યા આવી નથી જતી? આવી જાય છે. જો અહીંયા આ 0 1 2 એની અંદર પૂર્ણ સંખ્યા આવી ગઈ, અને 1 2 3 4 એ બધી પ્રાકૃતિક સંખ્યા આવી ગઈ, અને આ સાઈડ બધી માઇનસ. એટલે ટૂંકમાં આને આપણે શોર્ટમાં કેવું હોય તો ધન ઋણ અને 0, આખા ધન ઋણ અને 0, આને કેવી સંખ્યાઓ કહેવા છે? પૂર્ણાંક. તમામ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે. તમામ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક પૂર્ણાંક સંખ્યા છે. તમામ પૂર્ણાંક એ પ્રાકૃતિક સંખ્યા ના પાડવા માટે એક જ કારણ, સાહેબ તમામ પૂર્ણાંકમાં સાહેબ -5 આવે છે, બરોબર, પણ -5 તો પૂર્ણ સંખ્યામાં નથી આવતા અને પ્રાકૃતિક સંખ્યામાં નથી આવતા. ના પાડવા માટે એક જ કારણ દેવાનું હોય. જો આ જવાબ સાચો છે એ કહેવાનું હોય તો લાંબી પાનું ભરાઈ જાય એવી મોટી સાબિતી દેવી પડે. હાલો આગળ જુઓ. આની પછી સમય સંખ્યા. સમય સંખ્યા કોને કહેવાય? તો કે એવી સંખ્યા કે જેને પીના છેદમાં ક્યુ વડે દર્શાવી શકાય, આવી તમામ સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય. સાહેબ પીના છેદમાં ક્યુ ઈ હું સમજાતું જ નથી, તમને તો કોઈ દે નથી સમજાતું. અરે બહુ ઇઝી યાર, તમે એકાદો નંબર બોલો. હાલો જો 5/6, હાલો માનો કે 5/6. આ 5/6 નંબર છે, જે 5/6 નામનો નંબર છે. તમે એમાં જરાક જુઓ કે આ વસ્તુ છે એને હું પી કહું, આ વસ્તુ છે એને હું ક્યુ કહું. તો આવી રીતે ઉપરનો ભાગ છે જેને આપણે કહેતા હોઈએ અંશ, અને નીચેનો ભાગ છે એને આપણે કહેતા હોઈએ છેદ. અંશ છે એને પી વડે દર્શાવાય, અને છેદ છે એને એવું કાંઈ કમ્પલસરી છે, કારણ કે અંશ અને છેદ કેમાં આવે? અપૂર્ણાંકમાં. અપૂર્ણાંક અને સમય સંખ્યા બે અલગ વસ્તુ છે. હું સમજાવીશ, પણ થોડુંક અત્યારે આપણે એને ઉપર ચલું ભણો. અત્યારે સમય સંખ્યાની અંદર ઉપરની સંખ્યા અને નીચેની સંખ્યા હોય, આવી તમામ સંખ્યાઓને સમય સંખ્યા કહે છે. સમય સંખ્યાની અંદર પીના છેદમાં ક્યુ સ્વરૂપે સંખ્યાને દર્શાવી શકાવી જોઈએ. જેમ કે તમે મને કોઈ પણ એક્ઝામ્પલ આપો, સાહેબ 11, સાહેબ 11માં 11 છે એ સમય સંખ્યા છે, તો પછી હું આવું વિચારું કે ભાઈ જો એમાં એવું છે કે 11ના છેદમાં કોઈ ન હોય તો 1 હોય. એવી રીતે ઉપરનો ભાગ છે એ પી બને, નીચેનો ભાગ છે એ ક્યુ બને. આવી રીતે 11ને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય છે. તો આમ 11 છે એ સમય સંખ્યા છે. પછી સાહેબ -15 છે એના માટે તમારે શું કહેવું? તો ભાઈ -15માં તો હું એવું કહું કે -15ના છેદમાં કાંઈ નથી તો શું છે? 1 છે. ઉપરની સંખ્યાને કેના વડે દર્શાવાય? પી વડે. નીચેની સંખ્યાને કેના વડે દર્શાવાય? ક્યુ વડે. તો આવી રીતે -15ને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાતા હોવાથી -15ના છેદમાં 1 જે છે એ સમય સંખ્યા છે. તમામ પ્રાકૃતિક સંખ્યા, જેટલી પણ પ્રાકૃતિક સંખ્યાનો તમે અભ્યાસ કર્યો, 1 2 3 4 5 6, આ બધી સંખ્યા છે એ સમય સંખ્યા કેવા છે? કારણ કે બધા કોઈ પણ નંબર લઈ જાઓ, આ પ્રાકૃતિક સંખ્યા, હાલો પ્રાકૃતિક સંખ્યામાંથી એક નંબર લઈએ. માનો કે પ્રાકૃતિક સંખ્યાના એક નંબરનું નામ છે m. હવે એ નંબરની નીચે કાંઈ નહીં હોય તો 1 તો હશે જ તે. એટલે તમામ પ્રાકૃતિક સંખ્યામાંથી કોઈ પણ નંબરના છેદમાં 1 તો હશે જ તે. તો આવી રીતે તમામ પ્રાકૃતિક સંખ્યાને પીના છેદમાં ક્યુ વડે દર્શાવી શકાય છે. એવી રીતે પૂર્ણાંક સંખ્યામાં તે 0 છે, 0 સાહેબ એના છેદમાં શું હશે? 0ના, જો ભાઈ જેના છેદમાં કાંઈ ન હોય એના છેદમાં શું હોય? સબકા માલિકી. દેખાય નહીં પણ ભગવાન બધે હોય. એટલે જેના છેદમાં કાંઈ ન હોય એના છેદમાં શું હોય? 1. એટલે પૂર્ણ સંખ્યા છે 0 1 2 3, એના બધાના છેદમાં શું હોઈ શકે છે? કાંઈ ન હોય તો કમસે કમ 1 હોય. એટલે ઉપરનો ભાગ પી બને, નીચેનો ભાગ શું બને? ક્યુ. આવી રીતે તમામ પૂર્ણ સંખ્યા છે એ કેવી સંખ્યા કહેવાશે? સમય. આવી રીતે તમામ પૂર્ણાંક સંખ્યા તે સમય સંખ્યા કહેવાશે. તો આવી રીતે સમય સંખ્યાની વાર્તા થઈ ગઈ પૂરી. હવે મને ફરી એકવાર યાદ કરાવો.
જો હજી એક વસ્તુ મારે કહેતા ભૂલાઈ ગઈ તમને. સમય સંખ્યાને કેપિટલ ક્યુ વડે દર્શાવાશે. ખરેખર એને અંગ્રેજીમાં કેવું હોય તો રેશનલ નંબર કહેવાય, પણ આપણે આને કેપિટલ ક્યુ વડે દર્શાવશું, જેવી રીતે ઓલાને કેપિટલ ઝેડ વડે દર્શાવ્યું હતું. કેપિટલ એન કોના માટે છે? નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યા. કેપિટલ ડબલ્યુ પૂર્ણ સંખ્યા. કેપિટલ ઝેડ પૂર્ણાંક સંખ્યા. કેપિટલ ક્યુ સમય સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાની અંદર કોનો સમાવેશ થાય છે? 1 થી અનંત, 1 2 3 4. અને પૂર્ણ સંખ્યા 0 થી અનંત. અને પૂર્ણાંક સંખ્યા 0 માઇનસવાળી અનંત અને પ્લસવાળી અનંત. સમય સંખ્યા તો કે સાહેબ જેને પીના છેદમાં ક્યુ વડે દર્શાવી શકાય એ બધી સંખ્યા હાલે ટૂંકમાં. તો અહીંયા જો આ 0.5 છે સાહેબ, એ કઈ રીતે હાલ્યું? જો એમાં એવું હોય વાલા કે આ 0.5 છે ને, પોઈન્ટ પછી એક આંકડો હોવાથી છેદમાં હું મૂકી શકાય 10, પછી 5 દુ કેટલા થઈ જાય? એટલે આપણો જવાબ શું આવી જાય? ઉપર પી આવે, નીચે શું આવે? ક્યુ. હવે શું આવ્યું તો કે વાસ્તવિક સંખ્યા. હાલો ઓકે. તો કે વાસ્તવિક સંખ્યા એટલે આપણે જેટલા નંબર ઉપર ભણ્યા ને, જેટલા પ્રકારના નંબર આપણે ભણ્યા ને, એ તમામ નંબરોને વાસ્તવિક સંખ્યા કહેવાશે. જો આ બધી જ સંખ્યાઓનો સમૂહ. તો હવે તમે મને એક વસ્તુ કહો કે તમામ પ્રાકૃતિક સંખ્યા છે, આ બધા નંબર છે એ આની અંદર ન આવી ગયા? પછી આ બધા નંબર છે 0 1 2 3, એ બધા આની અંદર ન આવી ગયા? એટલા માટે આ ચિત્ર આવું છે. તમે જો કે આ તમામ પ્રાકૃતિક સંખ્યાની અંદર કોણ આવે? તો કે 1 2 3. પછી પૂર્ણ સંખ્યાની અંદર કોણ આવે? 0 1 2 3 તો નીચે લખ્યા. પછી પૂર્ણાંક સંખ્યાની અંદર કોણ આવે? -1 -2 -3 0 1 2 3 તો નીચે લખ્યા છે અંદર. ઓલ આખું બોક્સ તૈયાર થતું જાય ને. પછી સમય સંખ્યાની અંદર કોણ આવે? તો કે એક તો પોઈન્ટવાળી પણ આવે. પછી 5/7 અને આ સિવાયનું તો અહીંયા અંદર લખ્યું. અને વાસ્તવિક સંખ્યાની અંદર આ બધું સાહેબ થતું છે ને આખું મોટું મોટું જંગલ કે સાહેબ આ બોક્સ તો આની અંદર આવે, આ બોક્સ આની અંદર, ડબ્બાની અંદર ડબ્બો. ઇટ્સ લાઈક ધેટ. ડબ્બાનું આખું સેટ આવે, ખબર ને કે એક નાનો ડબ્બો હોશો, મોટો ડબ્બો, મોટો ડબ્બો, મોટો ડબ્બો. પછી આપણે પૂછીએ સાહેબ તમારી પાસે સાહેબ નાનો ડબ્બો છે? હાલે અંદર છે બેટા. તો વાસ્તવિક સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યા આવી જાય. તમામ પ્રાકૃતિક સંખ્યા નામનો ડબ્બો તો ન કહેવાય, પણ જસ્ટ વાત કરીએ કે પ્રાકૃતિક સંખ્યા નામનો ડબ્બો છે એ પૂર્ણ સંખ્યાની અંદર આવે. બધી પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા કરતાં પૂર્ણ સંખ્યામાં વધારે નંબર હોય કે પ્રાકૃતિક સંખ્યામાં વધારે હોય? પૂર્ણ, કારણ કે પૂર્ણમાં એક નંબર વધારે છે 0. પૂર્ણાંક સંખ્યામાં બહુ ડબલ છે ને, કારણ કે જેટલા પ્લસ છે એટલા જ પાછા માઇનસવાળા છે. અને સમય સંખ્યામાં અનકાઉન્ટેબલ, કારણ કે એનું તો કંઈ કાઉન્ટ જ ન કરી શકે. હાલો આગળ જોઈએ. આ તમામ માહિતી તમને સમજાય છે ને? કોઈ ડિસ્ટર્બન્સ? બધું મગજમાં ઉતરે છે ને? આગળ વધીએ આપણે. હવે આપણે ટોપિકનું નામ છે સંખ્યા રેખા. આ આપણે નાના ધોરણની અંદર ભણેલા છીએ અને મોટા ધોરણની અંદર રીતે વારંવાર કામમાં આવશે. જ્યારે આપણે યામ પદ્ધતિનો ઉપયોગ કરતા હશું ત્યારે આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરશું. બહુ ઇઝી. મારે બહુ ઝાઝું તમને નથી કહેવું, મારે તમને બોર નથી કરવાના. તમને આવડે એ મારે તમને ફટાફટ રિવિઝન કરાવી દેવાનું છે. સાંભળી લ્યો. આ 0 છે, બરાબર? આ 0 છે. 0ની આ જમણી બાજુ કહેવાય. જો પહેલી વાત તો આ જમણી કહેવાય ને આ વસ્તુનું નામ છે ડાબી. આ જમણી બાજુ કહેવાય અને આ વસ્તુને કહેવાય ડાબી બાજુ. 0ની જમણી બાજુ 1 2 3 4 5 6 7 બધા પોઝિટિવ નંબર આવે. ટૂંકમાં એવું ફરજિયાત નથી કે 1 2 આવે, કારણ કે આની વચ્ચે તો 0.5 આવે ને એવી રીતે આની વચ્ચે 2 અને 3ની વચ્ચે શું આવે તો કે 2.5 આવે. 2 અને 3ની વચ્ચે શું આવે? 2.5 આવે. તો એ 5/2 પણ આવે. કહેવાનો ભાવાર્થી આ અપૂર્ણાંક છે, એક પ્રકારે સમય છે. આ એ સમય છે, કારણ કે
0.5 5/10 લખાય. તો 0ની જમણી બાજુ ધન સંખ્યા, 0ની ડાબી બાજુ ઋણ સંખ્યા. બીજી એક વસ્તુ નોટિસ કરો તમે આ સંખ્યા રેખામાં જેમ આવી રીતે આમ જાઓ, આમ તમે આવો, ક્યાંથી આવો તો કે અહીંથી આવો, એટલે શું બોલાય? જમણેથી ડાબે. તમે જેમ આ સાઈડ આવો એમ સંખ્યા કેવી થતી જાય? નાની. 5 થી 4 નાના, 4 થી 3 નાના, 3 થી 5/2 નાના. તમે આ સાઈડ જેમ આવશો એમ નાની સંખ્યા આવશે. 4 કરતાં 0 નાના, બરોબર છે? એવી રીતે -2 છે ને, -2 એની કરતાં -5 નાના, -2 કરતાં -5 સમજાય છે? -5 શું કામ નાના? કારણ કે એ 5 એ ટૂંકમાં આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે એની પાસે કંઈક 5 નામની વસ્તુ માઇનસમાં છે. -5 કરતાં -2 હજી હારા, ઓછા ગરીબ કહેવાય. આપણે બે વ્યક્તિના પૈસાની વાત કરતા હોય, બે વ્યક્તિના ખીચામાં રહેલા પૈસાની, તો એક વ્યક્તિને 2 રૂપિયાનું લેણું છે તો એને -2 કહેવાય. બીજા વ્યક્તિને 5 રૂપિયાનું લેણું છે તો વધારે ગરીબ કયો કહેવાય? 5 રૂપિયાના લેણાવાળો કહેવાય. વધારે ગરીબ એટલે વધારે નાનો, -5. એટલે આવી રીતે -5 છે એ નાનો નંબર છે. આ સમજાય છે ને? જો સંખ્યાને કેવી રીતે દર્શાવાય, જો તમને દેખાડું. આ 7 છે, 8 છે, 10 છે, 15 છે. હવે આને દર્શાવવાના હોય તો સૌથી નાનો નંબર કયો મને પહેલાં? આની અંદર સૌથી નાનો 7. 7થી મોટો થોડોક મોટો, તરત મોટો નહીં. એટલે એમ તો 15 મોટા છે, પણ 7 પછી ક્રમમાં કોણ આવે? 8. પછી કોણ આવે? હવે આમાં આ જે 2 5 થયા એટલે કે પોળો ભાગ કહેવાય. પોળો ભાગ ક્યાં રાખવાનો? મોટા નંબર તરફ. આ પોળો ભાગ કહેવાય ને. તો મોટો નંબર કયો? આ નંબર. આવી રીતે આમ આવશે. અને આ જે સિમ્બોલ છે એ લેસ ધેનના લ જેવો છે, એટલે આ સિમ્બોલને આપણે લેસ ધેન વાંચશું. 7 લેસ ધેન 8 લેસ ધેન 10 લેસ ધેન 15. એટલે 7થી મોટા 8, 8થી મોટા 10, 10થી મોટા 15. એવી જ રીતે બીજો એક એક્ઝામ્પલ લઈએ. -5 છે, -10 છે, 0 છે, 8 છે. હવે તમારે સૌથી મોટો નંબર પકડવાનો છે. સૌથી મોટો નંબર કયો કહેવાશે? 8. એનાથી નાનો નંબર પહેલાં 8 આવે ઓલી સાઈડ, પછી 0 આવે, પછી માઇનસમાં કોણ આવશે? હવે આડું આમ જેમ ઊંડા જાવ એમ નાની સંખ્યા થાય. એટલે પહેલાં કોણ આવશે? -5. પછી કોણ આવશે? 10. આ બધા નંબર છે એ કેવા છે? નાના. કેવા છે? એટલે આને આપણે આ જે સિમ્બોલ હતો એને આપણે લેસ ધેન વાંચતા હતા, પણ આ જે સિમ્બોલ છે એ ગણપતિના ગ જેવો થતો હોવાથી યાદ રાખવા માટે ગણપતિના ગ જેવો થાય એવું રાખવાનું. શું વાંચશું આપણે? ગ્રેટર ધેન. 8થી નાના 0, 0થી નાના -5, -5થી નાના -10. આમાં કન્ફ્યુઝ થાવ તો સંખ્યા રેખામાં યાદ કરવાનું કે પહેલાં -5 આવે. જો પહેલાં -5 આવે અને આમ કોણ આવે? આમ પાછળની તરફ હજી જઈએ, આમ પાછળની તરફ જઈએ તો કોણ આવે? -10. તો પહેલાં આમ પાછળ જઈએ એમ વસ્તુ કેવી આવે? નાની. સમજાય છે? એકદમ ક્લિયર કટ? નો એની ડાઉટ્સ? આગળ વધીએ. ઋણ નિશાનીઓ યાદ રાખો. જો સાંભળજો, 3 નિશાનીઓ યાદ રાખો. 3 નિશાનીઓ યાદ રાખો. આનું નામ મેં તમને કીધું એમ ગ્રેટર ધેન વાળો ગ, આનું નામ તો કે લેસ ધેન વાળો લ, અને આનું નામ તો કે આ તો બરાબર જ છે સાહેબ, આમાં તો કાંઈ કહેવાનું છે નહીં તમારે. હવે સાંભળજો, કમ્પેરિઝન જુઓ તમે જરાક. 8 5 કરતાં મોટા છે એ દેખાડવા માટે 8 તરફ આવી રીતે પાછા રાખવાના, પોળો ભાગ 8 તરફ. બોલાવીશું આને 8 ગ્રેટર ધેન 8 ગ્રેટર ધેન 5. આ જોઈને લોકોને શું ખબર પડે? આનીથી આ મોટું છે. આવી રીતે હોય આમ x y. તો આમાં તો નંબર છે નહીં, એ તો આ હતો બાપલ્યો તે ખબર પડી કે આ x નામની વસ્તુ મોટી છે.
તો એ ત્યારે કામ કરે. અત્યારે તો તમને એમ થાય કે સાહેબ એ તો ન હોય તોય ખબર પડે. 3 <7 એટલે મોટો નંબર હોય ત્યાં શું રાખવાના? ડબલ પાછા. બે નંબર સરખા હોય તો પછી શું આવશે? બરાબર. ટ્રીક તો મેં તમને કીધું તે પોળો ભાગ હંમેશા ખુલ્લો ભાગ છે, પોળો ભાગ છે, મોટા નંબર તરફ રાખવાનો. હાલો આગળ. ઋણ સંખ્યાનો નિયમ પાછો મેં તમને કીધું નહીં કે આ તમે સંખ્યા રેખા યાદ કરો હંમેશા. એમાં પહેલાં કોણ આવે? અહીંયા 0 હોય તો પહેલાં કોણ આવશે? તો કે -2. પછી કોણ આવશે આમ આગળ જઈને? -10. તો મેં તમને શું કીધું? તમે જેમ પાછળ આવશો એમ નંબર કેવો થતો જશે? નાનો. પહેલાં -2 આવ્યો ને, પછી -10 આવ્યો, તો -10 એ કેવો આવશે? નાનો. તો -10 નાનો રાખવા માટે આ પોળો ભાગ છે એ મોટા નંબર તરફ રાખવો પડશે. બસ આવી રીતે 10 મોટો છે અને -10 નાની સંખ્યા રેખા પર ડાબી તરફ આવે છે. આ સવાલ યાદ આવે તમને? શરૂઆત આ સવાલથી આપણે કરી હતી. -7 ડિગ્રી સેલ્સિયસ અને -4 ડિગ્રી સેલ્સિયસ કયો સિમ્બોલ આવશે? પહેલાં વિચારો. પહેલાં -4 આવે, પછી 5 6 7 આમ જાય તો લેસ દેન આવશે કે ગ્રેટર દેન આવશે? આ આવશે. રેડી છે? સમજાય છે? નો એની પ્રોબ્લેમ્સ? સંખ્યાઓને ક્રમમાં ગોઠવો. હાલો હવે થોડુંક વિચારીએ. જો આ પ્રશ્ન કેવો છે? પહેલાં કયો ક્રમ દેવાનો છે? ઉતરતો ક્રમ દેવાનો છે. તો ઉતરતો ક્રમ હું કામ ના માનું રાખ્યું? તમે પહેલાં જુઓ. તો આ ચુન્નું મુન્નું બરોબર. ચુન્ની જાણ દો જો બી હે, પણ એ ઉપરના સ્ટેપ ઉપર ઊભી છે. ઉપરના સ્ટેપ ઉપર કેવો આંકડો? ઊંચાઈ કેવી હોય? વધારે. પછી એનથી નાનું સ્ટેપ, એનથી નાનું, ચુન્ની નીચે પહોંચી ગઈ. એટલે પહેલા નંબર કેવો આવે? મોટો. ઉતરતી વખતે પહેલો દાદરો કેવો હોય? સૌથી મોટો દાદરો હોય. તો એટલા માટે આનું નામ શું રાખ્યું છે આપણે? ઉતરતો ક્રમ. ને એમાં આપણે શું કરશું? ઉતરતો દાદરો. એટલે સૌથી પહેલાં કેવો નંબર પકડવાનો છે? સૌથી કેવો નંબર પકડવાનો છે આની અંદર? સૌથી મોટો નંબર કોણ છે? 8 નંબર સૌથી મોટો. સૌથી મોટા નંબરનું નામ સાહેબ 8 છે. જો કે આ ક્રમ બધા ગોઠવેલા જ છે ને, આ બધા ક્રમ ગોઠવેલા છે. પછી 8 થી નાનો 3, 3 થી નાનો 0 થી નાનો ને હાવ નાનો. આ વચ્ચે કેવા સિમ્બોલ આવશે? તો કે આવા સિમ્બોલ આવશે. ઇટ્સ લાઈક ધેટ. ખ્યાલ આવે છે? સેમ એઝ ઇટ. આ જ વસ્તુ છે. જો એ જ વસ્તુ છે, પણ આ આખી સિક્વન્સ છે એ આમ થઈ ગઈ. અહીંયા સૌથી કેવો આવી ગયો? નાનો નંબર આવી ગયો. કારણ કે હવે આ દાદરા ચડીએ છીએ. દાદરા ચડતી વખતે ચૂની પાછી પહેલાં નાના સ્ટેપ ઉપર જશે ને. પહેલાં આ સ્ટેપ, પછી આ સ્ટેપ, પછી આ સ્ટેપ, પછી આ સ્ટેપ. તો સૌથી પહેલાં કયો સ્ટેપ આવશે? તો કે નાનું સ્ટેપ. પછી એનાથી મોટું. આવી રીતે આમ હાલે છે. સમજાય છે? હાલો આગળ જોઈએ. હવે થોડાક દાખલા તમે જરાક જુઓ. નીચેની ખાલી જગ્યા. હવે આમાં જરાક જુઓ તો શું આવશે? 3 ઓપ્શન છે. એક આ છે, એક આ છે, એક આ છે. શું આવશે એમાંથી? આનું નામ લેસ ધેન, આનું નામ ગ્રેટર ધેન. બહુ શાંતિથી જોવાનું. 0 અને -9, તો એમાં નાનો નંબર કયો છે? ખબર કેમ પડે? તો કે સાહેબ સંખ્યા રેખામાં 0 અહીંયા આવે, 0 અહીંયા આવે, અને -9 તો અહીંયા ક્યાંયનો ક્યાંય પાછળ આવે. સાહેબ જેમ પાછળ જઈએ એમ નંબર કેવો થાય? નાનો. તો આ નંબર નાનો હોવાથી એને આપણે પોળો ભાગ નહીં દઈએ. એટલે અહીંયા કયો સિમ્બોલ આવશે? લેસ ધેન. ચાલો આગળ જોઈએ.
દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, વાત સાચી છે સાહેબ? જો એક તો પ્રાકૃતિક સંખ્યા તો કે 1 2 3, અને સાહેબ પૂર્ણ સંખ્યા 0 1 2 3 અનંત. તો સાહેબ આ તમામ નેચરલ નંબર છે, એ તમામ નંબર અહીંયા જોવા મળે છે. તો તમામ પ્રાકૃતિક સંખ્યા એ કેવી સંખ્યા કહેવાશે? પૂર્ણ સંખ્યા કહેવાશે. રેડી છે? હાલો આગળ વધીએ. હવે આ તમારો વારો આવ્યો. જો જરાક આનું શું કરશું? લેસ દેન ગ્રેટર દેન 3 ઓપ્શન છે તમારી પાસે. ઓપ્શન એ લેસ દેન, ઓપ્શન બી ગ્રેટર દેન, ઓપ્શન સી ઇક્વલ, -12 અને -5. શું વિચારવાનું? સંખ્યા રેખા. સંખ્યા રેખા વિચારવાની. 0 અહીંયા આવે, પછી -5 આવે કે -12 આવે? 1 2 3 4 એમ પહેલાં -5 આવે, પછી કોણ આવે? -12. તો -12 તો ક્યાંય આગા, તો જેમાં પાછળ જઈએ એમ કેવી સંખ્યા આવે? નાની નાની સંખ્યા આવે ને. તો -5 કરતાં -12 છે એ નાની સંખ્યા આવે. તો -12 છે એ કેવા આવે? નાના. તો -12 નાના, તો કયો સિમ્બોલ આવશે? લેસ દેન. વેરી ગુડ. આગળ વધીએ. અને નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. આ સંખ્યાને આપણે ચડતા ક્રમની અંદર ગોઠવાના છે. હવે ચડતા ક્રમની અંદર સાહેબ પહેલાં જસ્ટ વન ક્વેશ્ચન, ચડતા ક્રમની અંદર પહેલાં સૌથી મોટો નંબર આવે કે નાનો નંબર આવે? સાહેબ ચુન્ની નામની વ્યક્તિ ચડતી વખતે પહેલાં નાના દાદરા ઉપર જાય, ડાયરેક્ટ જમ્પ મારીને મોટા દાદરે નહીં જાય. તો પહેલાં કેવી સંખ્યા લેવાની છે? સૌથી નાની સંખ્યા. હવે આમાં વિચારવાનું કે સાહેબ આમાં સૌથી નાનો નંબર કયો કહેવાય? જો એક તો માઇનસવાળા 3 -7 0 -1 અને 5. તો આની અંદર માઇનસવાળા નંબર છે એ સાહેબ નાના કહેવાય, પણ સાહેબ માઇનસવાળા નંબર એ 2 છે. તો એમાં સૌથી નાનો કયો કહેવાશે? કારણ કે તો હાવ પાછળ આવે. તો પહેલાં -7 લઈ લીધો. હાલો હવે આને નહીં જોવાનો, એને જોવાનો, આને નહીં જોવાનો, બરાબર? તો હવે કોણ આવશે? -1 આવશે. તો હાલો -1. હવે તો કે ભાઈ -1 નહીં સાહેબ, નહીં જોવાનો. હવે કોણ નાનો છે? 0. તો સાહેબ હવે 0 નહીં જોવાનો. હવે કોણ આવશે? 3 કે 5? કોણ નાનું? 3. અને સ્ટેપ બાય સ્ટેપ આવવાનું છે. પહેલાં -7, પછી એનાથી થોડુંક મોટું, એનાથી થોડુંક મોટું, એનાથી થોડુંક મોટું. ડાયરેક્ટ 5 નહીં લેવાના, એ તો બહુ મોટું થઈ જાય. એટલે હું આવશે અહીંયા 3, પછી હું આવશે અહીંયા, બસ આમ હોય, બીજું કાંઈ ન હોય. હજી એક એક્ઝામ્પલ જોઈ. જો મેં નિયમે આપ્યા સ્ટેપ બાય સ્ટેપ. પહેલાં ઋણ સંખ્યા અલગ કરો, પહેલાં ઋણ સંખ્યા અલગ કરો, પછી ઋણ સંખ્યામાં તમે નક્કી કરો કોણ મોટું છે. ઋણમાં મોટો આંકડો ને નાની સંખ્યા, મોટો આંકડો બરાબર નાની સંખ્યા. પહેલાં મોટો આંકડો જુઓ અને જે ઋણમાં જે મોટો દેખાય એ કેવો કહેવાય? નાનો. ઋણમાં જે મોટો નંબર દેખાય એ કેવો કહેવાય? સૌથી નાનો. જેમ કે ઋણ 7, ઋણ 10. તો ઋણમાં સૌથી મોટું શું દેખાય છે અત્યારે? 10. પણ એ ખરેખર હોય કેવું? સૌથી ઋણમાં દેખાતો મોટો ભ્રમિત આંકડો, જે ખરેખર છે નહીં મોટો. તો એવા આંકડાને કેવો આંકડો કહેવાશે? સૌથી નાનો. તો ઋણમાં મોટો આંકડો કયો દેખાય છે? 7. તો 7 છે એ સૌથી નાનો. તે પછી કોણ આવશે? -1. પછી 0 પછી 3 ને 5 આવે, એ તો ખબર છે, ગોઠવી દો. -0.5 અને -0.05. હવે આમાં કોણ નાનું ને કોણ મોટું? ઋણની અંદર સૌથી મોટો આંકડો હોય એ નાનો હોય. ઋણની અંદર દેખાતો સૌથી ભ્રમિત મોટો આંકડો. તો પહેલાં તો એ ખબર નથી પડતી સાહેબ કે 0.5 અને 0.05માં મોટું કોણ ને નાનું કોણ. પહેલાં તો એ પ્રશ્ન છે તમારો. જો બંને ઋણ છે સંખ્યા રેખા ઉપર 0ની ડાબી બાજુ, એટલે કે આંકડાની દ્રષ્ટિએ જુઓ તો 0.5 પછી 0.05 પહેલાં આવે ને પછી 0.5 આવે. જો હું તમને દેખાડું, આપણી ત્યાં સંખ્યા રેખા છે,
અહીંયા 0 આવે. પછી સાંભળજો, ફોકસ રાખજો. ત્યાં 0 આવે બરાબર, અને અહીંયા 1 આવે. આની આ બેની વચ્ચે 0.1 0.2 0.3 0.00000 લાટ બધું આવે. હવે અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા લીધેલા છે બેટા? અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા લીધેલા છે? તો આને પોઈન્ટ પછી 2 આંકડા બનાવી નાખો કે જેથી કરીને આપણે સરખામણી કરી શકીએ. આપણે બુદ્ધિ દોડાવવાની. પોઈન્ટ પછી 1 જ આંકડો હતો, પોઈન્ટ પછી 2 આંકડા હતા, તો આપણે પોઈન્ટ પછી 2 આંકડા બનાવી ગયો. હવે પોઈન્ટ પછી 0.5 છે, એટલે પોઈન્ટ પછી 5 જ છે ખાલી. પોઈન્ટ પછી શું છે? તો 50 છે. એ વધારે કહેવાય. આ 50 પૈસા છે ને આ 5 પૈસા છે. તો ઋણમાં જે મોટું દેખાતું હોય એ કેવું હોય? નાનું. ખાલી આવી રીતનું જો આમ હોય, ખાલી આવી રીતનું આમ હોય તો આ તો મોટું જ દેખાય છે સાહેબ. આ 50 પૈસા છે ને ઓલા 5 પૈસા છે. પણ ઋણના કેસમાં જે સૌથી મોટું દેખાતું હોય સૌથી નાનું છે. રેડી છે? કેમ કે અહીંયા -3 હોય તો અહીંયા ઠેક -9 હોય. આમ 9 મોટા દેખાય, પણ ખરેખર ઋણવાળા કેસમાં એ કેવા હોય છે? -3ની પાછળ થાય એટલે નાના. રેડી? પોઈન્ટવાળા આંકડામાં કેમ કરવાનું સમજાઈ ગયું? પોઈન્ટ પછી હરખું સેટિંગ કરી નાખવાનું, બરાબર? તો જ આપણે આપણું મગજ છે એ કન્ફ્યુઝન સોલ્વ કરી શકે. લીપવાળો પ્રશ્ન, ફોકસ અહીંયા રાખજો. સાંભળો, આ -3 છે અને આ 5 છે. હવે સાંભળજો, એક લીપ ભોંય તળિયાથી 3 માળ નીચે. બેન સાંભળ ને, આ લીપ છે, આ લીપ છે બરાબર, આની અંદર લીપ છે. અને માની લે કે આ આપણી જમીન છે. આ જમીનથી પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, એટલે આ તળિયાથી નીચે, તળિયાથી ઉપર. એક લીપ ભોંય તળિયાથી 3 માળ નીચે, એટલે 3 માળ નીચે આવે ને એટલે -1 -2 -3 આવું બોલાય. જેવી લીપ અહીંયા ગોઠવાઈ જાય એટલે 0 ફ્લોર ઉપર આવી ગઈ કહેવાય. હવે ભોંય તળિયાથી 3 માળ નીચે એટલે -3, ઓલરેડી 0 થી 3 કદમ નીચે છે બાપુ. પછી 5 માળ ઉપર જાય છે. અહીંથી કેટલા માળ ઉપર જાય છે? તો 1 માળ, 2, 3, 4 અને હવે સાંભળજો. આ અહીંયા આ 3 માળ, આ ચોથો માળ અને આ 5મો, એટલે કેટલા માળે પહોંચી ગઈ છે? જો એનો જવાબ દેવો પડશે વ્યવસ્થિત. આપણે એવી રીતે નહીં, આપણે આને આવી રીતે થોડુંક ગણો તો વધારે સમજાશે. એમાં એવું છે કે આપણે જ્યારે પહેલો માળ કહીએ ને, ઘણા લોકો આપણે આ બીજા માળે છે એવું માને, પણ ખરેખર આ કેટલામો માળ છે? એટલે એના લીધે અહીંયા કન્ફ્યુઝન થાય. પણ આપણે એવી રીતે નહીં, અને આવી રીતે લઈએ આ લોકોને આપણી રીતે. તો કે શરૂઆતમાં 0, પછી તમે 3 માળ કેવા ગયા? નીચે ગયા. 3 માળ કેવા ગયા? તમે નીચે ગયા. પછી તમે 5 માળ કેવા આવ્યા? ઉપર આવ્યા. તો ટોટલ આંકડો હવે તમારો જુઓ કેટલો થયો? પહેલાં તો તમે 3 માળ નીચે ગયા એટલે -3. પછી તમે 5 માળ કેવા આવ્યા? ઉપર. અહીંયા નિશાની કેવી છે? અહીંયા નિશાની કેવી છે? બે નિશાની કેવી છે? બે નિશાની અલગ અલગ હોય તો શું કરવાનું? 5માંથી કેટલા કાઢવાના? મોટામાંથી નાનું કાઢવું તો કેટલા વધે? મોટા બધી નિશાની કેવી છે? જવાબની નિશાની કેવી રહે? લીપ કેટલા માળે છે? બસ એમ કરવાનું. આના માટે આપણે અલગથી શીખવાના છીએ એકાદ દિવસની અંદર. જવાબ બીજો માળ. 2 શહેરનું તાપમાન 18 ડિગ્રી, શિમલા -4 ડિગ્રી. તો બે વચ્ચે તફાવત કેટલા તાપમાનનો ફરક છે એમ કહે છે. તો જ્યારે તફાવત ગોતતા હોઈએ બેન, જ્યારે તફાવત આપણે ગોતતા હોઈએ બેટા, ત્યારે મોટામાંથી નાનું બાદ કરવાનું. જેમ કે મારી ઉંમર 40, જે નથી પણ રાખીએ ઘડી. મારી ઉંમર 40, માનો કે તમારી ઉંમર 15,
તો મારી મોટી ઉંમરમાંથી તમારી નાની ઉંમર બાદ કરો, 40 - 15, તો ખબર પડશે કે 25નો ગેપ છે આપણા બે વચ્ચે. મોટામાંથી હંમેશા નાનું બાદ કરવાનું. મોટામાંથી નાનું હંમેશા મોટું કોણ છે? શું કરવાનું છે બેટા? બાદબાકી કરવાની છે. કોની? નાના નંબર. તો આ નાના નંબર, આ નંબર પોતે આવો છે, હું શું કરું? પછી નિયમ કેવો છે? માઇનસની અરે માઇનસ આવે એટલે કેવું થઈ જશે? તો અહીંયા ઓછે ઓછે પ્લસ થઈ જાય. ને એવી રીતે જવાબ કેટલો આવશે? 18 ને 4. સમજ મેં આવે છે? તફાવત એટલે બે વચ્ચે કેટલો ફરક છે, બે વચ્ચે ફરક તફાવત એ ગોતવો હોય તો મોટામાંથી નાનું બાદ કરીને ચેક કરવાનું. બાદ કરતી વખતે બે માઇનસ ભેગા થાય તો પ્લસ. બે અંકોની સૌથી મોટી ઋણ સંખ્યા. ઓ ભાઈ, આ પ્રશ્ન મને સમજાવો. બે અંકમાં સૌથી મોટી ઋણ સંખ્યા કઈ આવે? બે અંક સાંભળજો, બુદ્ધિ પૂરેપૂરી દેવી પડશે. બે અંક, બે અંકમાં સૌથી મોટી, એ બુદ્ધિ પૂરેપૂરી, બહુ ધ્યાન રાખવું પડશે. બે અંકની સૌથી મોટી સંખ્યા 99. બે અંકની સાહેબ સૌથી નાની સંખ્યા 10. બે અંકની શરૂઆત 10 થી થાય. બે અંકની શરૂઆત, બે અંકનો અંત કેટલાય આવે? 99 પછી સીધા 3 અંક આવી જાય. તો બે અંકની આ માઇનસ સંખ્યા કરી નાખીએ. બે અંકની બે સંખ્યા આવી ગઈ છે, પણ પાછું કેવું આવે? બે અંકમાં બે અંકની સંખ્યા બે લખી તો નાખી, 10 થી શરૂ થાય ને 99 એ પૂરી. પણ આમાં જે નાનું દેખાતું હોય કેવું હોય? બે અંકની સૌથી મોટી ઋણ સંખ્યા કોક કહે તો -10 આવશે. બુદ્ધિ તમારી કામ કરતી બંધ થઈ જાય. આમ 99 મોટા આવે પણ પોઝિટિવ હોય. બે અંકની સૌથી મોટી ઋણ સંખ્યા જો કે બેટા, બે અંકની સૌથી મોટી સંખ્યા 99, બે અંકની સૌથી નાની સંખ્યા 10, પણ મોટી સંખ્યા કઈ તો શું આવશે? ઋણમાં ઊંધું આવે. ઋણમાં જે સૌથી મોટું દેખાય છે એ નાનું હોય સાહેબ. તો આ તો -99 તો ઋણમાં સૌથી નાની સંખ્યા કેવા છે? ઋણમાં સૌથી મોટી સંખ્યા સાહેબ કેટલી કેવા છે? -10. બે અંકની સૌથી મોટી સંખ્યા તો કે ભાઈ -10, આ આપણી સિસ્ટમમાં આવ્યું. અને 3 અંકની સૌથી નાની સંખ્યા, 3 અંકની શરૂઆત બેટા 100 થી થાય અને એનો અંત કેટલાય આવે? કારણ કે આની પહેલાં તો 99 ડબલ ડિજિટમાં આવે. આમાં સૌથી નાની સંખ્યા કઈ કહેવાય? 3 અંકની સૌથી નાની ધન સંખ્યા 100. બે અંકની સૌથી મોટી ઋણ સંખ્યા 10. શું કરવાનું છે? બેમાંથી કઈ મોટી? ઓબ્વિયસ છે 100 મોટી છે. સમજાય છે? પ્રશ્ન ન સમજાવો એ ગણિતમાં 60% પ્રોબ્લેમ છે. ગણિત નહીં પણ પ્રશ્ન જ નહીં સમજાતો તમને. પ્રશ્ન આપણી વ્યવસ્થાનો 60% હિસ્સો છે. જો પ્રશ્ન સમજાઈ ગયો તો 60% સોલ્યુશન તો આમ થઈ ગયું. બસ છેલ્લો દાખલો હોઈ શક્યા. x એક પૂર્ણાંક છે. x છે એ કેવો નંબર છે? પૂર્ણાંક. પૂર્ણાંકનો અર્થ કેવો થાય? આખો નંબર. બુદ્ધિ પૂરેપૂરી આપજો, મને ઉપયોગમાં લેવી છે. x છે એ શું છે? x છે એ શું છે? એવું લખ્યું જો, x છે એ શું છે? પૂર્ણાંક. પૂર્ણાંકનો અર્થ શું થાય બેટા? માઇનસ વાળો એ હોઈ શકે, પ્લસ એ હોઈ શકે અને 0 હોઈ શકે, પણ નંબર કેવો હોય છે? આખો. એની ખાસિયત આવી છે, -3 થી ભાઈ મોટો અને 2 કરતાં કેવો? -3 થી મોટી સંખ્યામાં કઈ આવે? -4 ન આવે બેટા, કારણ કે -4 તો આમ થાય પાછળ. -3 થી પાછળ નહીં જવાનું, આગળ જવાનું. -2, -1, 0, 1. 2 નહીં લેવાના, કારણ કે 2 થી નાના, -3 થી મોટા. x કેવો? તો કે -3. એ તો હું x ની સામે હું તો નાનો, કારણ કે મને તો કોણી મારી, એટલે -3 નાનો. એ કે મારથી મોટું, તો એનાથી મોટું. તો કે સાહેબ જો એમાં એવું છે કે -3 કે હું અહીંયા આવું, આમ જાજો સાહેબ, આમ
આમ જાઓ તો નાનું આવશે. -4 ને -5 ને એ તો પાછળ આવે ને સાહેબ સંખ્યા રેખામાં. ને સંખ્યા રેખામાં આમ જાય તો નાનો નંબર પકડાઈ જાય. સાહેબ આપણે તો મારી કરતાં મોટો નંબર લેવાનો છે એ કે. તો -3 થી મોટો નંબર લ્યો તો -2 આમ જવાનું 0 તરફ. -1 0 1 પછી 2 લેતા હોય તો એ સાહેબ 2 કરતાં તો નાનો નહીં. x છે 2 કરતાં કેવો સમજાય છે? 2 કરતાં આગળ વધવાનું, 2 લેવાના. કારણ કે એક્સ કહે કે મારા 2 નહીં સાહેબ મારી પાસે હું 2 જેવડો નથી એનાથી નાનો શું સાહેબ. એટલે 2 કરતાં કેવો નંબર લેવાનો? નાનો. સમજાય છે? તો એના લીધે કેટલા નંબર પકડીએ કે આપણે ખાલી -3 આપણી વ્યવસ્થામાં ન આવે. પણ જો આવી રીતનું આમ હોત અથવા તો ઘણી જગ્યાએ આવી રીતે આમે લખે છે -3 જેવડો અને -3 થી મોટો. આને આવું વચાય -3 જેડો અને -3 થી મોટો ઇક્વલ તે અને એનાથી મોટું પણ બોલાય એને લેસ ધેન એન્ડ ઇક્વલ. લેસ ધેન એન્ડ ઇક્વલ, ગ્રેટર ધેન એન્ડ જરૂર પડશે જ્યારે તમને સમજાવશું. આપણે 10મા ધોરણની અંદર આવશે કે સંભાવના 0 અથવા 0 થી મોટી, 1 અથવા 1 થી નાની. તો હવે ડાઉટ અને સેલ્ફ સ્ટડી માટે હોય છે. આજની તારીખમાં આપણે જો સાંભળજો કેટલી ભૂલો આ બધી થતી હોય આપણી કે સાહેબ આ -10 છે અને આ -2 છે. તો અહીંયા તમે જરાક જુઓ આ બધી ભૂલું છે. -5 એ પ્રાકૃતિક સંખ્યા ગણાઈ જાય ક્યારેક ક્યારેક. -5 થી પ્રાકૃતિક સંખ્યા નથી. 8માંથી આ બાદ કરતી વખતે એ છોકરા 5 લખી નાખે પણ ખરેખર ઓછે ઓછે વધતા થાય. ઓછે ઓછે કેવા થાય? વધતા. અને જવાબ કેટલો આવે? 11 આવે. સાચો જવાબ છે 11 આવે. -5 છે એ કેવી સંખ્યા છે? તો કે જો -5 એ પ્રાકૃતિક સંખ્યા ગણવી નહીં, કારણ કે પ્રાકૃતિક સંખ્યા 1 2 3 એમાં ઋણ આવે. આવી બધી ભૂલું થતી હોય. પછી આમાં આવું બધું માની લે કે ભાઈ -10 છે એ -2 કરતાં મોટા છે. નહીં, થોડીક બુદ્ધિનો ઉપયોગ કરો. માઇનસમાં જે મોટું દેખાતું હોય એ ભ્રમ છે. ખરેખર શું આવે? -10 કેવો આવે? નાનો. એટલે પોળો ભાગ છે એ મોટા તરફ રાખવામાં -2 મોટો કહેવાય એટલે આમ આવે. સમજાય છે? પછી 0 ને ઋણ સંખ્યા ગણે. 0 ધનય નથી, ઋણે 0 જોઈ લખ્યું, ધન પણ નથી અને ઋણ પણ નથી. આજે આપણે શું શીખ્યા એક જ વખતમાં? તો કે સંખ્યાના પ્રકાર શીખ્યા. આખો એન, આનો અર્થ શું થાય સમજાવી દઉં. આમ હવે હા પડજો. આનો અર્થ એવો થાય કે બધી પ્રાકૃતિક સંખ્યા આની અંદર આવે. પૂર્ણ સંખ્યાની અંદર. બધી પૂર્ણ સંખ્યા પૂર્ણાંકની અંદર આવે. બધી પૂર્ણાંક સંખ્યા વળાંક છે. વળાંક એ તમારે 11 સાયન્સની અંદર આવશે. પણ આપણે આવું નતા પીણા. એન, આ એન, પછી આ ડબલ્યુ, એમ. પછી સંખ્યા રેખા જોઈ તમે, નાની થતી જાય. પછી ઋણના નિયમો તમે જોયા. પછી આજની તારીખમાં આ તમારું લેશન ડે છે, 20 થી 25 મિનિટ. ડે 1 લેવલ પૂરા કરવાના છે આજે, બરાબર ને? એ હું તમને આ જે આપણો જે આ વિડીયો છે, આ આખો વિડીયો છે યુટ્યુબની અંદર આપણે મૂકશું અને યુટ્યુબની નીચે મૂકી દઈશું. અને જે લોકોએ ઝેરોક્સ કરાવેલી છે એની પાસે ડે 1નું હોમવર્ક હવે આવી ગયું છે. કેટલા લેવલ છે? એમાંથી 2 ફરજિયાત, ત્રીજામાં મહેનત કરવાની. 4થું લેવલ મહાન બુદ્ધિશાળી માણસો કે જે મારી જેમ એન્જિનિયરિંગ વિભાગની અંદર જવાના છે એ લોકો માટે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને આપણી પાસે. તો આજે એટલું કરીએ છીએ. આવતીકાલે આપણે ડે 2ની ફરી શરૂઆત કરશું. આજે અહીંયા સુધી. થેન્ક યુ.